નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. આજે આપણે દિશા સંબંધિત કેટલાક પ્રશ્નો જોઈશું. એ જો પ્રશ્ન આપેલ છે કે પી, ક્યુ, આર, એસ, ટી તથા યુ એ 6 પોલીસ ચોકીઓ છે. એટલે બધા પોલીસ ચોકીના નામ આપેલા છે પી, ક્યુ, આર, એસ, ટી અને યુ. આપેલું છે એના માટે યુ પોલીસ ચોકી એસ થી 15 કિલોમીટર ઉત્તરમાં છે. અહીં જો દિશાની જરૂર પડશે. હવે એકદમ રિવિઝન કરી લઈએ ફરીથી. આવી રીતે છે. કરવાનું શું? સૌથી ઉપરની તરફ ઉત્તર, એની સામે દક્ષિણ, જમણી તરફ પૂર્વ અને ડાબી તરફ પશ્ચિમ. આપણે શીખેલા જ છીએ. જો યુ પોલીસ ચોકી એસ થી 15 કિલોમીટર ઉત્તરમાં છે. હવે સેન્ટરથી ચાલુ કરીએ. અહીંયા આપણે સેન્ટરમાં સમજીએ. અહીં જો કોણ છે? એસ થી લેવાનું છે. અહીંયા આપણે મૂકી દઈએ એસ. યુ પોલીસ ચોકી એસ થી 15 કિલોમીટર ઉત્તરમાં છે. જો સેન્ટરથી ઉત્તર તરફ એટલે કે ઉપરની તરફ હશે. કોણ છે? યુ છે. આવી રીતે ઉપર જશે. યુ લખવાનું છે. અહીંયા ડિસ્ટન્સ કેટલું છે? 15 કિલોમીટર. જો યુ પોલીસ ચોકી એસ થી 15 કિલોમીટર ઉત્તરની તરફ છે. જો અહીંયા હોય ઉપરની તરફ કહેવાય છે એટલે ઉત્તર દિશા થઈ જાય. તથા એસ એ ક્યુ થી 25 કિલોમીટર ઉત્તર પૂર્વમાં છે. કોણ? એસ છે એ ક્યુ થી 25 કિલોમીટર ઉત્તર પૂર્વમાં છે. એસ નું સ્થાન ક્યુ થી જો ઉત્તર પશ્ચિમ, અહીંયા જો આ ઉત્તર દિશા, આ પૂર્વ દિશા, દક્ષિણ અને પશ્ચિમ. અહીંયા શું કીધું છે કે ઉત્તર પૂર્વ, મતલબ કે આ જે ખૂણો બને છે કયો કહેવાય? ઉત્તર પૂર્વ. એસ નું સ્થાન ક્યુ થી 25 કિલોમીટર ઉત્તર પૂર્વમાં છે. કોનાથી લેવાનું છે? ક્યુ થી. જો અહીંયા આપણે ક્યુ મૂકીએ તો અહીંયાથી આવી રીતે થાય છે. સેન્ટરમાં આપણે શું મૂકેલું છે? એસ મૂક્યો છે. તો આપણે મૂકવો પડશે ક્યુ અહીંયા. અહીંયાથી આવી રીતે જશે તો પણ કહેવાય. જો એસ છે ક્યુ થી 25 કિલોમીટર ઉત્તર પૂર્વમાં છે. અહીંયા મૂકીએ આપણે ક્યુ. થઈ ગયું. કેટલું ડિસ્ટન્સ આપેલું છે? 25 કિલોમીટર. જેમ જેમ સેન્ટેન્સ આપ્યું છે આપણે મૂકતા જવાનું. આગળ પી પોલીસ ચોકી એ ટી થી 5 કિલોમીટર પશ્ચિમમાં છે. પી પોલીસ ચોકી અને ટી પોલીસ ચોકી. જો અહીંયા યુ, એસ અને ક્યુ આપણે મૂક્યા છે. પી અને ટી આપેલા નથી. આ સેન્ટેન્સ છે આપણે બાકી રહેવા દઈએ. આગળ તથા આર થી 15 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં છે. કોની વાત છે? પી ની જ વાત છે. પી પોલીસ ચોકી એ ટી થી 5 કિલોમીટર પશ્ચિમમાં છે તથા આર થી 15 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં છે. દક્ષિણ પશ્ચિમ એટલે દક્ષિણ પશ્ચિમ આવી રીતે થશે. જો અહીંયા પણ આર આપેલો નથી. આગળ વાંચી લઈએ. પોલીસ ચોકી પી, ક્યુ અને ટી એ સીધી રેખામાં છે. જો ક્યુ તો આપેલો છે, પી ક્યુ આપણે આમાંથી લાવવાનો છે. અહીંયા જો ક્યુ, પી અને ટી બાકી છે. એ બંને એક જ લાઈનમાં છે. સીધી લાઈન કહેવાય. આવી રીતે ક્યુ છે અહીંયા, આવી રીતે સીધી લાઈન કહેવાય. આવી રીતે પણ સીધી લાઈન કહેવાય. એક ખૂણો પણ આપેલો છે એટલે આવી રીતે પણ સીધી લાઈન કહેવાય છે. અને આગળનું જોઈ લઈએ. પોલીસ ચોકી ક્યુ તથા ટી એકબીજાથી 30 કિલોમીટર દૂર છે. ક્યુ અને ટી નું સ્થાન જો ક્યુ આપેલો છે એનાથી જે ટી છે, જો કોઈ પણ દિશામાં ઉપર લઈએ, કોઈ પણ જગ્યાએ જઈએ, કેટલું ડિસ્ટન્સ હશે બંને વચ્ચે? 30 કિલોમીટરનું હશે. અને આગળ જોઈ લઈએ ફરીથી. પી પોલીસ ચોકી એ ટી થી 5 કિલોમીટર પશ્ચિમમાં છે તથા આર થી 15 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં છે. જો કોઈ પણ જગ્યાએ આપણે લખી દઈએ આર. આર લીધો છે. આર થી દક્ષિણ, જો આર થી 15 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં. અહીંયા આપણે આર લખ્યો હોય સેન્ટરમાં, દક્ષિણ પશ્ચિમ એટલે આવી રીતે બને છે. એ કોણ આપેલું છે? પી. આવી રીતે પી બને છે. તો ડિસ્ટન્સ પણ કેટલું આપેલું છે? 15 કિલોમીટરનું. અહીંયા લખી દઈએ 15 કિલોમીટર. પી પોલીસ ચોકી એ ટી થી 5 કિલોમીટર પશ્ચિમમાં છે. કોની વાત છે? પી. ટી થી પશ્ચિમમાં છે. જો ટી અહીંયા લખીએ, પશ્ચિમ એટલે આવી રીતે એરો બને છે ડાબી સાઈડનો. જો પી ની વાત છે, આવી રીતે એરો બનશે. અહીંયા કોણ જશે? ટી. જો પી પોલીસ ચોકી એ ટી થી 5 કિલોમીટર કઈ દિશા છે? આ પશ્ચિમ દિશામાં છે. ક્યુ તથા ટી એકબીજાથી 30 કિલોમીટર દૂર છે. ક્યુ અને ટી એ બંનેનું ડિસ્ટન્સ કેટલું છે? 30 કિલોમીટરનું છે. મતલબ કે જો આજે આવી રીતે બન્યું છે તો આ દિશા આમની કેવી થવાની? આવી રીતે સ્ટ્રેટ લાઈન થવાની. અહીંયા જે આ કયો શેપ બને છે? એલ શેપ ટાઈપ બને છે. તો જો ક્યુ અને ટી, ક્યુ અને અહીંયા મૂકી દઈએ ટી. અહીંયાથી કોણ આવશે? પી આવશે. અહીંયા આવી જશે આર. ખ્યાલ આવ્યો છે? જો અહીંયા આ જે સેન્ટેન્સ આપેલું તો પી, ટી અને આર માટે ક્યાંય આપેલું નથી, આપણે અલગથી બાજુમાં બનાવ્યા છે. પછી લાસ્ટમાં સેન્ટેન્સ હતું ક્યુ અને ટી એકબીજાથી 30 કિલોમીટર દૂર છે. આવી રીતે સ્ટ્રેટ લાઈન બનાવી છે. જો આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 30 કિલોમીટર. આ પણ આપેલું છે 15 કિલોમીટર. બધા બની ગયા 5 કિલોમીટર. અહીંયા લખેલું છે, આપણે લખી દીધું. જો આવી રીતે આપેલું છે, આ દિશામાં છે આવી રીતે. હવે આગળ ક્વેશ્ચન છે, જો કોઈ જીપ
ટી થી પી ક્યુ તથા એસ ને પસાર કરીને યુ પોલીસ ચોકી સુધી જાય છે. જીપ ક્યાંથી ચાલુ કરે છે? ટી થી. ટી ક્યાં છે? અહીંયા ટી છે. ટી થી સ્ટાર્ટ કરે છે. ટી થી ક્યાં જાય છે? પી. ટી થી પી જશે કેટલું થશે? 5. પી થી પાછો ક્યુ જશે. પી થી જશે ક્યુ. જો અહીંયા ટોટલ બીજો કેટલું છે? આ 25 હશે. આખું જોઈ લઈએ એટલે 30. ત્યાંથી પાછું ક્યાં જાય છે? પી થી ક્યુ. ક્યુ થી પાછું એસ જાય છે. એટલે જો આ 30 + 25 30 + 25 તથા એસ ને પસાર કરીને યુ પોલીસ ચોકી સુધી જાય છે. અહીંયા પસાર કરી પાછું યુ સુધી પહોંચે છે તો પ્લસ પાછા 15. કેટલા થયા? જો ફરીથી 30 + 25 + 15. આ બધાનું શું કરવાનું છે? એડિશન. તો જીપે કુલ કેટલું અંતર કાપ્યું હશે? 25 + 5 કરે 30 + 10 40 40 + 30 એટલે કે 70 કિલોમીટર. ઓપ્શન બી આપેલો છે. તો આ શું થઈ ગયું? આન્સર. ખ્યાલ આવ્યો છે? જો આ જે ઇમેજ છે એ બનાવવી પડશે. આગળ જોઈએ. એસ થી દક્ષિણ પશ્ચિમમાં સૌથી દૂર કઈ પોલીસ ચોકી છે? ક્યાંથી વાત કરી છે? એસ થી. દક્ષિણ પશ્ચિમ. જો ફરીથી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. દક્ષિણ પશ્ચિમમાં જવાનું છે. આ દિશા થવાની. સૌથી દૂર કઈ પોલીસ ચોકી છે? આવી રીતે જઈએ તો ક્યુ છે. જો દક્ષિણ પશ્ચિમ જોઈએ તો આજે દક્ષિણ પશ્ચિમ છે ને બંને વચ્ચે, એટલા માટે. તો એ શું આવશે? ક્યુ. પી અને ક્યુ પોલીસ ચોકી વચ્ચેનું અંતર કેટલું છે? કોની વચ્ચેનું? પી ક્યુ વચ્ચેનું. પી ક્યાં છે? જો પી અહીંયા છે, ક્યુ અહીંયા છે. એ બંને વચ્ચે અંતર કેટલું થવાનું છે? તો 30 કિલોમીટર છે. જો આખું જોઈએ તો ક્યુ અને ટી અહીંયા આપેલું છે. ક્યુ અને ટી વચ્ચે 30 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. આ 5 કિલોમીટર આપણે માઇનસ કરી દઈએ, કેટલું થઈ જાય? 25 થઈ જાય છે. જો ઓપ્શન સી. આ શું થઈ ગયો? આન્સર. ખ્યાલ આવ્યો છે? જેમ જેમ તમે વધુ પ્રેક્ટિસ કરશો એમ આવી જે ઇમેજ છે બનાવતા ઝડપથી આવડી જશે. ફાયદો શું થશે? આ ઇમેજ બનાવી છે એના પરથી જો 1, 2, 3 ક્વેશ્ચન તમે એસએસસી આપશો અથવા બેંકની પરીક્ષા આપશો તો આવી રીતે એક ઇમેજ ઉપરથી 4 અથવા 5 પ્રશ્નો આપેલા હોઈ શકે છે. તો એ ઇમેજ આપણે ઝડપથી બનાવી દઈશું. એક સાથે 5 પ્રશ્નો આવી જશે. બધા જો આમાંથી જોઈને આમાં જવાબ લખવાનો છે એટલે આપણે જવાબ ખોટો પડવાનો ચાન્સ પણ ઘટી જશે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. એક દિવાલ ઘડિયાળ છે. આવી રીતે એક દિવાલ ઘડિયાળ છે. એમાં કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે. તો ઉપર 12 હોય, નીચે 6, અહીંયા 3, અહીંયા 9. કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે. પછી 3 વાગ્યા હશે. જો મિનિટ કાંટો એ પૂર્વ દિશા દર્શાવતો હોય, જો ઘડિયાળમાં આવી રીતે આપણે જોઈએ છીએ, આ શીખેલા શું છીએ? તો અહીં સૌથી પહેલા ઘડિયાળ હોય આવી રીતે, તો ઉપર ઉત્તર હોય, નીચે દક્ષિણ. 3 વાગ્યા હોય તો પૂર્વ, અહીંયા 9 વાગ્યા હોય તો પશ્ચિમ. પરંતુ અહીંયા જો બાળકોને શું કર્યું છે? અહીંયા આપણે તકલીફ થાય એટલા માટે જ આપેલું છે કે મિનિટ કાંટો એ પૂર્વ દિશા દર્શાવે છે. મિનિટ કાંટો કયો છે? જો 3 વાગ્યા છે તો 12 ઉપર છે, મિનિટ કાંટો કહેવાય. આ દિશા કઈ કહેવાશે? પૂર્વ. એની એક્ઝેક્ટ સામે આ કઈ થવાની? પશ્ચિમ. આ જ વસ્તુ અહીંયા છે 3 વાગ્યાનો સમય અહીંયા બતાવેલો છે. આવી રીતે થઈ ગયું. આ મિનિટ કાંટો, આ કલાક કાંટો, આ મિનિટ કાંટો છે. પૂર્વ, પશ્ચિમ. એની રાઈટ સાઈડ દક્ષિણ થવાની. આ કયું થવાનું? દક્ષિણ. અને આ થવાની ઉત્તર. ખ્યાલ આવ્યો? ઉત્તર, દક્ષિણ, એની જમણી બાજુ પૂર્વ, નીચે પશ્ચિમ. શું કરવાનું? એક્ઝામમાં જે પેપર હોય એ પણ આપણે ફેરવીને આપણે જોઈ શકીએ છીએ. દર્શાવતો હોય તો કલાક કાંટો કઈ દિશા તરફ હશે? જો અહીંયા આવી રીતે છે પૂર્વ, પશ્ચિમ. આ કઈ છે? દક્ષિણ. ઓપ્શન ડી. શું થઈ ગયું? આન્સર. ડાયરેક્ટ જ પૂછ્યું હોય આવી રીતે કે 3 વાગ્યાનો સમય થયો છે, આવી રીતે આપણે દોરી દો. મિનિટ કાંટામાં ઉત્તર છે, કલાક કાંટો પૂછ્યો તો શું આવત? પૂર્વ. પણ તો અહીંયા જો આપેલું છે મિનિટ કાંટો એ પૂર્વ દિશા દર્શાવે છે. એટલે શું કરવાનું? એક્ઝામમાં આ જે ક્વેશ્ચન છે ધ્યાનથી જોવાનું. આવી રીતે કોઈ ટ્વિસ્ટ કરી પૂછ્યું હોય એમાં આપણો જવાબ શું થાય? એ ખોટો થઈ જાય. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. રાજદીપ પોતાના ઘરેથી ગુરુદ્વારા જવા માટે પૂર્વ દિશામાં 50 મીટર ચાલી, એક વ્યક્તિ ચાલીને જાય છે એવું થયું. એના મતલબ સૌથી પહેલા સ્ટાર્ટિંગ કરવાનું છે. કોઈ પણ એક જગ્યાએ આવી રીતે કરી દો સ્ટાર્ટિંગ પોઈન્ટ. પોતાના ઘર છે, આવ્યું ઘર. ગુરુદ્વારા જવા માટે પૂર્વ દિશામાં જાય છે. ફરીથી રફ પેજ છે આવી રીતે, ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પૂર્વ દિશામાં કેટલું જાય છે? 50 મીટર જાય છે. ઘરથી અહીં જો ઘર સેન્ટરમાં છે, કઈ દિશામાં જવાનું છે? પૂર્વ દિશામાં. રાઈટ સાઈડ હોય તો જો આ કેટલું થવાનું છે? એનું 50 મીટર. ત્યારબાદ ડાબી બાજુ વળે છે. તો ડાબી જમણીમાં જુઓ, ખાસ ધ્યાન રાખવાનું. ઉત્તર તરફ જોતું હોય તો ડાબી જમણી, અહીંયા આ લેફ્ટ એટલે ડાબી સાઈડ, રાઈટ એટલે જમણી સાઈડ. પૂર્વમાં છે તો આ લેફ્ટ, રાઈટ. અહીંયા દક્ષિણમાં ખાસ આ શું થાય? એની ડાબી બાજુ, આ એની જમણી બાજુ.
ત્યારબાદ ડાબી બાજુ વળીને 20 મીટર ચાલે છે. જો અહીંયા બીજો ખાસ ધ્યાન રાખવાનું, આવી રીતે વળે છે 20 મીટર. આપણે જે ડિઝાઇન જે ડ્રો કરતા હોય ને, ભલે રફપેજમાં કરીએ છીએ 50 એક્ઝેક્ટ નથી, પરંતુ ધ્યાન શું રાખવાનું, 50 દોર્યું છે ને 20 દોર્યું છે, તો એવું ના થાય કે 20 કરતા જે 50 કરતા જે 20 નું માપ છે એનું જે બદલાઈ જાય. મતલબ કે આ જો રેડ લાઈન દેખાય છે એના કરતા જે 20 માટેની બ્લુ લાઈન છે મોટી થઈ જવી જોઈએ નહીં. એ કેમ? આગળ આપણે કાટખૂણાનો પાયથાગોરસ પણ શીખેલા છીએ, એમાં બીજા દાખલો જોઈશું, એના માટે આજે કામ લાગશે. આગળ જોઈએ. ફરી વખત તે ડાબી બાજુ વળીને, ફરી વખત એટલે કે ડાબી બાજુ વળે છે, કેટલો જાય છે 35 મીટર. 35 મીટર ચાલે છે. અંતમાં તે ડાબી બાજુ વળીને 20 મીટર ચાલે છે. અહીંયા છે ફરીથી ડાબી બાજુ વળીને 20 જાય છે. તો ધ્યાન શું રાખવાનું, અહીંયા 20 હતું, આજે લંબચોરસ જેવું બને છે, તો આ કેટલું થઈ જવાનું 20 મીટર. તો અને ગુરુદ્વારા પહોંચી જાય છે. જો ખ્યાલ આવ્યો છે, આવી રીતે ફરતો ફરતો નીકળે છે, ઘરેથી જાય છે પહેલા પૂર્વ દિશામાં 50 મીટર, પછી ફરીથી ડાબી બાજુ વળે છે 20 મીટર જાય, ડાબી બાજુ વળીને 35 જાય, ફરીથી ડાબી બાજુ વળીને 20 મીટર જાય છે અને ક્યાં પહોંચે છે? ગુરુદ્વારા. આ જે પોઈન્ટ બનાવ્યો છે શું થઈ ગયું એનો? ગુરુદ્વારા. હવે આગળ ક્વેશ્ચન આપેલા જો, ઘર અને ગુરુદ્વારા વચ્ચેનું અંતર કેટલું હશે? જો ઉતાવળમાં આપણે બધાને શું કરવાનું, એડિશન કરી દેવાનો નહીં. ઘર અહીંયા છે, ગુરુદ્વારા અહીંયા છે, તો ડિસ્ટન્સ કેટલું હશે? આખું કેટલું હતું? આ લાઈન 50 ની હતી, 35 એ શું આવ્યું હતું? પાછો આવ્યું હતું. 50 - 35 કરવા પડશે, 50 માંથી 30 જાય તો 20, 20 માંથી 5 જશે એટલે કેટલા થશે? 15. ખ્યાલ આવ્યો છે? તો જો ઓપ્શન બી 15 મીટર શું થશે એનો જવાબ. ગુરુદ્વારા ઘરની કઈ દિશામાં છે? તો ઘરની કઈ દિશા? તો આ દિશામાં કઈ લીધી હતી? તો પૂર્વ દિશામાં. ઓપ્શન બી. જો આ જે બનાવ્યું છે એમાં ખાલી ટાઈમ લાગ્યો છે, જવાબ આપણે કેટલા એકદમ સરળતાથી આપી શકીએ છીએ. જો રાજદીપ અંતિમ વખત ડાબી બાજુ ન હોય તો તે પોતાના ઘરથી કેટલા અંતરે હોય? મતલબ જો રાજદીપ અંતિમ વખત ડાબી બાજુ ન હોય તો તે પોતાના ઘરથી કેટલા અંતરે હશે? મતલબ કે જો આજે લાસ્ટમાં ડાબી બાજુ વળ્યું તો એ ના વળ્યો હોત તો પોતાના ઘરથી કેટલું ડિસ્ટન્સમાં દૂર હોત? કરવું શું પડશે? અહીંયા હોત એ લાસ્ટમાં, ફરીથી એ આ જગ્યાએ હોત, આ ડિસ્ટન્સ શોધવાનું છે. તો જો આ જે લંબચોરસ આકાર બને છે, તો આ કયો છે એનો? આ તો આપણે જો આના પરથી 20 લાવતા, આ જે આકાર શોધવું પડશે આપણે આવી રીતે. જો આ કયો બને છે? કાટકોણ ત્રિકોણ બને છે આવી રીતે. આ કેટલું આવે છે નીચે? 15, આ 20, 15 અને 20. જો અહીંયા કાટખૂણો બને છે આ 90 નો, તો આ શું કહેવાય? એનો કર્ણ. પાયથાગોરસ પ્રમેય શું છે? કાટકોણ ત્રિકોણમાં જો કાટકોણ ત્રિકોણ છે એમાં કર્ણ છે, આ શું કહેવાય? એનો આપણે કર્ણ. કર્ણનો વર્ગ એ કાટખૂણો છે, આ જગ્યાએ બને છે. કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય. બે બાજુનો વર્ગ એટલે કે 15 નો વર્ગ પ્લસ 20 નો વર્ગ, બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય છે. જો 15 નો વર્ગ કેટલો થાય છે? 225. વર્ગ એટલે કે 15 × 15, 20 નો વર્ગ એટલે કે 20 × 20 પ્લસ 20 નો વર્ગ, તો 20 નો વર્ગ કેટલો થાય? 400. 1 થી 25 સુધી વર્ગ આવડવા જરૂરી છે. 400 + 200 એટલે કે 600 અને 25. 625 એ શું આવ્યું? આજે કર્ણનો વર્ગ. તો 625 કોનો વર્ગ છે? 25 નો વર્ગ. તો કર્ણ બરાબર કેટલો આવી જશે? અહીંયા 25. અહીંયા શું હતું? એ લાસ્ટમાં જો લેફ્ટ સાઈડ ના ડાબી બાજુ ના વળ્યો હોત તો અહીંયા હોત, અહીંયા એનું ઘર હતું. આજે ડિસ્ટન્સ કેટલું આવ્યું છે? 25 મીટર. તો 65, 20, 25 મીટર. ઓપ્શન સી શું થઈ ગયું આન્સર. જેમ જેમ તમે એક્ઝામ જો હાઈ લેવલની હશે તો આવા ટ્વિસ્ટ વાળા ક્વેશ્ચનો પૂછાઈ શકે છે. જો એક્ઝામ જો લો લેવલની હશે એટલે કે ક્લાસ 3 ની હશે તેની અંદર આવા એકદમ સિમ્પલ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. વિડીયો પસંદ આવે લાઈક ટીમ સાથે શેર કરજો. આવી જ રીતે એકદમ સરળ રીતે ગણિત અને હિન્દી શીખવો હોય ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરજો.